Yes, sir. 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 ઓકે ઓકે, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. સ્ક્રીન દેખાય છે બધાને? Sir. Yes, sir. યસ સર. ઓકે હા દેખાય ઓકે, છે. અચ્છા અચ્છા. હવે આપણે નેક્સ્ટ લેક્ચર આવે છે CS, કમ્યુનિકેશન સ્કિલ. બરાબર. હવે આપણે ઓફિસમાં જોયું તો લગભગ બધા કમાન્ડ આવી ગયા આપણે. ઓફિસમાં લગભગ આપણે બધા કમાન્ડ કવર થઈ ગયા છે. બરાબર. આટલા કમાન્ડની તમારે ઘરે જો કમ્પ્યુટર હોય તો પ્રેક્ટિસ કરવાની સ્ટાર્ટ કરી દેવાની. બરાબર. DIR, CD/, CD+, ટાઈપ, રીનેમ, વોલ્યુમ, ડેટ, ટાઈમ, ઘણા બધા કમાન્ડ અવેલેબલ છે. MD, RD, CD, બરાબર. ફોર્મેટ, કોપી, એક્સ કોપી, વર્ઝન, આ બધા જ કમાન્ડ તમારે પરફોર્મ ઘરે પ્રેક્ટિસ, જો કમ્પ્યુટર હોય તો ઘરે તમારે પ્રેક્ટિસ કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. હવે કમ્પ્યુટર લગભગ કોના ઘરે? બધાના ઘરે છે? ના સર. ના, sir. હા, sir. અચ્છા, હા સર. ના હોય તો કંઈ ટેન્શન નહીં. કોલેજ ચાલુ થશે ત્યારે આપણે પ્રેક્ટિસ કરીશું. પણ લગભગ મોસ્ટલી 50% ઘરે હશે. બરાબર. હા, sir. 50% સ્ટુડન્ટ એવા હશે જે લોકોના ઘરે નહીં હોય તો કંઈ વાંધો નથી. હોય એ લોકો પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દે. જે લોકોને નથી એ લોકોને આપણે કોલેજમાં બોલાવી અને પછી આપણે સ્ટાર્ટ કરીશું. બરાબર. ફરીથી પ્રેક્ટિસ. Sir, એનું રેકોર્ડિંગ મોકલજો ને. હા હા ભાઈ, મોકલું મોકલું. એ ડાઉનલોડમાં પ્રોબ્લેમ આવે છે. મેં સેટરડે કહ્યું હતું પણ ડાઉનલોડ નહોતું થતું લેક્ચર. એ પ્રોબ્લેમ આવે છે, એ જ મથું છું હું 2 દિવસથી. એ થઈ જાય એટલે હું તરત મોકલી દઉં છું. મેં સેટરડે કહ્યું હતું કે સાંજે તમને લિંક મોકલી દઈશ, પણ ડાઉનલોડમાં પ્રોબ્લેમ આવે છે નેટના પ્રોબ્લેમના લીધે. ના હા, પાછું સર ડાઉનલોડ યુટ્યુબમાં ચેનલ બનાવી દો કે રોનક સર ના જેમ. ના બકા, આપણે ચેનલ નથી બનાવી. આપણે એમાં જ કરવાનું છે. ઓકે. આપણે આમાં જ ભણવાનું છે. બરાબર. ચેનલ નથી બનાવવાની. તમારે ડાઉનલોડ મળી જશે. મીન્સ તમારે લિંક હું શેર કરીશ, એ લિંકમાં ઓપન કરી અને તમારે જોઈ લેવાનું લેક્ચર જોવું હોય તો. બરાબર. લિંક શેર થઈ જશે. પણ મારે એકાઉન્ટ, અમારે શું છે, કોલેજનું એકાઉન્ટ છે ને અલગ છે, એટલે એમાં ડાઉનલોડમાં થોડું આ 2 દિવસથી પ્રોબ્લેમ આવે છે. એટલે એ થઈ જાય ને એટલે તમારે લિંક મળી જશે. તમારા વોટ્સઅપ ઉપર લિંક આવશે, એ લિંક જોઈ શકો છો તમે. બરાબર. એ ડાઉનલોડ નહીં થાય તમારે, ખાલી તમે શેર કરીશું એટલે તમે જોઈ શકશો. બરાબર. હવે લગભગ બધા સબ્જેક્ટમાં તમારે સ્ટાર્ટ થઈ ગયું છે. બરાબર. નેક્સ્ટ આપણે આવે છે OS, અરે સોરી, CS, કમ્યુનિકેશન સ્કિલ. જે તમે જનરલી આપણે ઇંગ્લિશ કહો છો, એ ઇંગ્લિશનું લેંગ્વેજ છે. હવે ઇંગ્લિશમાં મેન 4 પાર્ટ આવે છે તમારે CS માં. CS માં લગભગ તમારે 7 યુનિટ છે. કમ્યુનિકેશન સ્કિલ, જો આ 7 યુનિટ તમારા છે. રિવિઝન ધ ઇંગ્લિશ ગ્રામર. બરાબર. કમ્યુનિકેટ ઇંગ્લિશ ગ્રામર, ટેન્સ, પાર્ટ ઓફ સ્પીચ, એવરીડે યુઝ ઓફ મોડલ, ઓક્ઝિલરી, વોકેબ્યુલરી બિલ્ડિંગ, શબ્દ ભંડોળ તમારો. બરાબર. કયા કયા મોડલ, ઓક્ઝિલરી, વાક્ય રચના તમારી, કમ્યુનિકેશન ઇંગ્લિશ ગ્રામર, જે તમારું રિવિઝન છે. અત્યાર સુધી તમે લગભગ ભણી ગયા હશો. 6, 7, 8માં તમે ભણી ગયેલા છો. પછી ફંડામેન્ટલ ઓફ કમ્યુનિકેશન. બરાબર. ફંડામેન્ટલ ઓફ કમ્યુનિકેશનમાં યુનિટ આવે છે તમારા બેઝિક બિલ્ડિંગ બ્લોક ઓફ ટાઈપિકલ કમ્યુનિકેશન, હિસ્ટ્રી, ડેફિનેશન, પ્રોસેસ, ઇમ્પોર્ટન્સ અને બેરિયર્સ. આ બધું તમારે નેચર ઓફ કમ્યુનિકેશન. તો 2 વે પ્રોસેસ છે કોમ્યુનિકેશનની.
objective and level of communication, communication gap, for skill, for communicative ability. પછી આવે છે listening, તો difference between listening and hearing. બરાબર. Listening as the first step of learn the language, type of listening, trait of good listener, various way of means of listening, various classroom activity. પછી આવે છે તમારું reading. Reading as a skill, importance of effective reading, reading comprehension and its strategy, para language for effective reading, various classroom activity. પછી આવે તમારું speaking. મેન 4 પાર્ટ છે, રીડિંગ, સ્પીકિંગ, લિસનિંગ એન્ડ રાઇટિંગ. બરાબર. ઇંગ્લિશ લેંગ્વેજના મેન 4 પાર્ટ છે તમારે. રીડિંગ છે, લિસનિંગ છે, રીડિંગ છે, લિસનિંગ, સ્પીકિંગ અને રાઇટિંગ. બરાબર. જુઓ, most people often ignore the development of listening, speaking and must understand that language or reading are important to speaking and writing. રીડિંગ ઇમ્પોર્ટન્ટ છે તમારે સ્પીકિંગ અને રાઇટિંગ માટે. પછી આવે છે સ્પીકિંગ, એક્સપ્લેન ફોલોઈંગ ટ્રેટ ઓફ સ્પીચ, વોલ્યુમ, પીચ, ટોન, રિધમ. બરાબર. આપણે બોલતા હોઈએ તો આપણું વોલ્યુમ કેવું છે, આપણી સ્પીચ કેવી છે, આપણું ટોન બોલવાનું કેવું છે. બરાબર. ટીચર હેડ ટુ ઓબ્ઝર્વ ગીવ ટ્રેટ, સ્પીક ટુ પ્રેક્ટિકલ ટુ વેરિયસ ક્લાસરૂમ એક્ટિવિટી આવે, એમાં પણ રાઇટિંગ સ્કિલ આવે. બરાબર. પછી આવે એમાં એનરિચિંગ લેંગ્વેજ થ્રુ લિટરેચર. લિટરેચર કઈ રીતના રિવ્યુ કરવા, લિટરેચર રીડ કઈ રીતના કરવા, તો આ બધું આવે છે આપણે કમ્યુનિકેશન સ્કિલની અંદર. હવે કમ્યુનિકેશન સ્કિલ એમાં આપણે ભણીશું રીડિંગ, યુનિટ નંબર 4 રીડિંગ. દેખાય છે બધાને સ્ક્રીન ભાઈ બધાને? હા સર. હા હા સર. પીપીટી દેખાય ને બધાને રીડિંગની? ઓકે. બરાબર. તો આપણે આપણો પોર્શન છે રીડિંગ. તો રીડિંગ શું છે? કમ્યુનિકેશન. પહેલા તો કમ્યુનિકેશન શું છે? તો કમ્યુનિકેશન એ ઇન્ટરલ એન્ડ ઇનડિસ્પેન્ડેબલ પાર્ટ ઓફ અવર ડેલી એક્ટિવિટી. બરાબર. રીડિંગ આપણે ડેલી એક્ટિવિટીમાં યુઝ કરતા જોઈએ છે. ઇફ યુ ટેક લુક એટ ધ ટાઈમ જનરલી સ્પેન્ટ બાય પ્રોફેશનલ ઓફ કમ્યુનિકેશન એક્ટિવિટી. આપણે જનરલી ટાઈમ સ્પેન્ટ આપણે શેમાં કરીએ છીએ? ગેમ રમવામાં કરીએ છીએ. કરો છો ને બધા જ? ગેમ રમો છો અત્યારે? ગેમ જ ચાલુ છે ને બધાને? હવે આપણે કોઈ બી ઇન્ફોર્મેશન રિસીવ કરવી હોય, લેવી હોય, તો આપણે લિસનિંગ અને રીડિંગ કરવું પડે. કોઈ બી ઇન્ફોર્મેશન લેવી છે તો કાં તો સાંભળવું પડે અથવા તો આપણે રીડિંગ કરવું પડે. ઇઝ મોર ધેન વોટ દે સ્પેન્ડ ઓન સેન્ડિંગ, સ્પીકિંગ એન્ડ રાઇટિંગ. હવે સ્પીકિંગ કેવું છે અને રાઇટિંગ કેવું છે? ઇન્ફોર્મેશન સેન્ડ કરવી છે તો તમારે સ્પીકિંગ અને રાઇટિંગની જરૂર પડે, બોલવાની અને લખવાની જરૂર પડે. અને સમજવી હોય તો આપણે રીડિંગ અને લિસનિંગની, સાંભળવાની અને રીડ કરવાની જરૂર પડે. મોસ્ટ પીપલ ઇગ્નોર ધ ડેવલપમેન્ટ ઓફ લિસનિંગ એન્ડ સ્પીકિંગ. ઘણા બધા લોકો શું કરે છે? લિસનિંગ અને સ્પીકિંગ ડેવલપ કરવાનું ઇગ્નોર કરે છે. વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ લિસનિંગ આર રીડિંગ આર ઇઝ ઇમ્પોર્ટન્ટ એઝ સ્પીકિંગ અને રાઇટિંગ. હવે લિસનિંગ અને રીડિંગ આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે સ્પીકિંગ અને રાઇટિંગ કરતા. સ્પીકિંગ અને રાઇટિંગ કરતા રીડિંગ અને લિસનિંગ એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ગોઈંગ ટુ ધ સિક્વન્સ ઓફ ફર્સ્ટ લિસનિંગ આવે, પછી સ્પીકિંગ આવે, પછી રીડિંગ આવે અને પછી આવે રાઇટિંગ. આ 4 પાર્ટ છે તમારા. હવે એમાં આપણે ફર્સ્ટ પોઈન્ટ જોઈશું રીડિંગ. બરાબર. તો રીડિંગ શું છે? પર્પઝ ઓફ રીડિંગ. રીડિંગ ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એકેડેમિક ટાસ્ક ફેસ બાય સ્ટુડન્ટ. એકેડેમિક સ્ટાફ એટલે તમારે કોલેજમાં શું ચાલે છે? મોસ્ટલી સ્ટુડન્ટને શું કરવું પડે છે? એક્ઝામ માટે રીડિંગ તમે બધા જ કરો છો અને બધાએ કરેલું છે. 12th એક્ઝામ હતી એટલે બધાએ શું કરતા હતા? રીડિંગ કરતા હતા. એટલે રીડિંગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એકેડેમિક ટાસ્ક ફેસ બાય સ્ટુડન્ટ. ઇટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ઇન ધ કોમર્શિયલ વર્કિંગ વર્લ્ડ. એ જેટલું આપણે સ્ટુડન્ટને ઇમ્પોર્ટન્ટ છે એટલું જ કોમર્શિયલમાં પણ, માર્કેટમાં પણ રીડિંગ ઇમ્પોર્ટન્ટ છે. You may have to listen to people or read a variety of texts, wrapping for short email, a voluminous book of
લિટરલી રિપોર્ટ એવરી ડે. હવે માર્કેટ કોમર્શિયલ માર્કેટમાં પણ શું છે કે લિસનિંગ કરવું પડે, રીડિંગ કરવું પડે, મેલ લખવા પડે, બરાબર. ઘણી બધી એક્ટિવિટી તમે બધાએ જોયું હશે કે કોમર્શિયલ માર્કેટમાં પણ ઘણા બધા એમ્પ્લોયી એવા છે જેમને રીડિંગ કરવું પડે. રીડિંગ કર્યા પછી એમને મેલનો આન્સર આપવો પડે, મેલ રીડ કરવા પડે, જે ટાર્ગેટ છે, જે જોબ કરે છે એનો રિપ્લાય કરવો પડે. તો એ બધું બાય મેલ રિપ્લાય કરે છે એવરી ડે. જસ્ટ ધ પર્પઝ ઓફ એક્ટિવિટી લિસનિંગ ટુ મેક સેન્સ આઉટ વોટ. હવે આનો મેન પર્પઝ શું છે તો જુઓ, ધ પર્પઝ ઓફ રીડિંગ ઇઝ મેક સેન્સ આઉટ ઓફ વોટ યુ રીડ. હવે તમે શું રીડ કરો છો એનો મેન પર્પઝ શું છે કે વોટ ઇઝ યુ રીડ. તમે જે રીડ કરો છો એ પ્રમાણે સમજો છો. what you read, you can read to understand topic on enrich your knowledge about topic. હવે તમે રીડિંગ શેના માટે કરો છો તો રીડિંગ પર્ટિક્યુલર જે પણ ટોપિક તમે રીડ કરો છો એ રીડને એ ટોપિકને તમે કેટલું સમજો છો, કેટલું નોલેજ એમાં તમે લો છો. ટુ derive pleasure to understand what is happening around you. હવે તમે રીડિંગ કરો તો આપણી આજુબાજુ શું થયેલું છે એ તમને હેપન થાય, સમજણ પડે. બધા ન્યૂઝપેપર રીડ કરો છો તો આપણને ખબર પડી જાય કે ઉત્તર ગુજરાત આવૃત્તિ આવે છે તો એમાં તમે ન્યૂઝપેપર રીડ કરો છો તો તમને ખ્યાલ આવે છે આપણી આજુબાજુના વર્લ્ડમાં શું થઈ રહ્યું છે, બરાબર. કે આપણે મહેસાણા જિલ્લામાં શું થઈ રહ્યું છે એ તમને રીડિંગથી ખ્યાલ આવે. એટ ટાઈમ યુ હેવ ટુ રીડ સમથિંગ એન્ટાયરલી ન્યૂ. એમાં તમે રોજ કંઈ નવું ને નવું રીડ કરો છો. ઓન ધ અધર હેન્ડ ઇટ ટાઈમ ટુ મે હેવ ટુ કનેક્ટ ધ આઈડિયા ઓન ધ ટેક્સ્ટ ટુ વોટ યુ ઓલરેડી નો. ઘણીવાર એવું બને કે તમે રીડિંગ કરતા હોય તો ઘણી વખત એવું થાય કે તમે જે આઈડિયા જાણતા હોય એનો એ આઈડિયા ફરીથી રીડ કરો. ને ઘણી વખત એવું બને કે તમે કોઈ નોવેલ રીડ કરતા હોય તો તમને અન્ડરસ્ટેન્ડ નવો આઈડિયા કંઈ મળે. If you do not know anything about a subject, then pouring word of text on the subject into your mind and like pouring water into your hand. You do not retain much. For example, જો હવે એક એક્ઝામ્પલ આવ્યું છે કે 7516 એક નંબર લખેલો છે 7516 This is hard to read and remember. હવે હું લખું 75 16 32 4 આવું લખ્યું છે તો તમે રીડ કરવામાં પણ તમને હાર્ડ પડે અને તમને રિમેમ્બર યાદ પણ નંબર રહે ના. હું કોઈ બી એક નંબર લખી દઉં છું 75 16 32 4 65 આવો એક નંબર લખું છું તો તમને યાદ કરવામાં પણ તકલીફ પડશે અને રીડિંગ કરવામાં પણ તકલીફ પડશે. પણ એ જ એને ઇઝી વેમાં લખવું હોય તો હું 751 632 લખું તો તમને ઇઝીલી રીડ કરી શકશો. એને અલગ કર્યા મેં. પહેલા એક નંબર 10 5 6 ડિજિટનો લખ્યો એકી સાથે તો તમને યાદ કરવામાં તકલીફ રહેશે, પણ હું 751 632 4 લખું છું તો તમને ઇઝીલી રીડ કરી શકશો, બરાબર. અને અધરવાઇઝ હું એને એસેન્ડિંગ ઓર્ડર કરી દઉં 1 2 3 4 5 6 7 તો આ ઇઝીએસ્ટ રીડ એન્ડ રિમેમ્બર બીકોઝ ધ પ્રિયર નોલેજ એન્ડ સ્ટ્રક્ચર. સર સ્ક્રીન નહીં દેખાતી. ચેપ્ટર 11 લખેલું દેખાય છે? હા સર એરું એકલું જ દેખાય. હા બસ તો એ જ છે. અત્યારે હાલ મેં આગળ કશું કર્યું જ નથી. આ ખાલી હું તમને ઇન્ટ્રોડક્શન આપું છું કે કોઈ બી એક નંબર આપણે લખેલો છે એક્ઝામ્પલ તરીકે જો અહીંયા હું એક નંબર લખું છું, સ્ક્રીન દેખાય ભાઈ માઇક્રોસોફ્ટ વર્ડની? 7 5 1 6 8 2 4. હવે આ એક નંબર મેં લખ્યો છે, આને રીડ કરવું તમને થોડું હાર્ડ લાગે, આ રિમેમ્બર યાદ રાખવું પણ તમને હાર્ડ લાગે. હવે આ જ નંબરને હું 751 ભાગ્યા 632 4 આ પ્રમાણે લખું તો થોડું ઈઝી થઈ જાય તમારે યાદ રાખવામાં. ઈઝી થઈ જાય ને ભાઈ. 751 63 24 ઇઝીલી યાદ રહી શકે તમને. આ પેલું 75 16 32 4 એ ઇઝીલી યાદ રહે નહીં. હવે આ જ નંબરને હું થર્ડ વેથી લખું છું 1 2 3 4 5 6 7 તો આ ઇઝીએસ્ટ વે છે. કેમ આ ઇઝીએસ્ટ વે છે? તો આનું સ્ટ્રક્ચર તમને ખબર છે.
ખ્યાલ છે ને ભાઈ? કેમ સ્ટ્રક્ચર ખબર છે કે 1 2 3 4 5 6 એસેન્ડિંગ ઓર્ડરમાં નંબર લખેલો છે. આ તમારું ઇઝીએસ્ટ વે છે અને આ તમારા નોલેજમાં છે, તમને ખબર છે કે ભાઈ આલ્ફા એસેન્ડિંગ ઓર્ડરમાં નંબરને ગોઠવેલો છે. ઇફ યુ લાઈક સ્પોટ ધેન રીડિંગ ધ સ્પોટ પેજ ઇઝ ઇઝી ટુ ફોર યુ. હવે ધારી લો કે તમને સ્પોર્ટમાં ઇન્ટરેસ્ટ છે, બરાબર, અને તમે સ્પોર્ટના રિલેટેડ કંઈ રીડ કરતા હોય તો તમારા માટે એ ઇઝી છે. કોઈને મેથેમેટિક્સમાં ઇન્ટરેસ્ટ હોય તો એ મેથેમેટિક્સની બુક કે મેથેમેટિક્સનો નોવેલ રીડ કરતો હોય તો એને એમાં ઇઝી લાગે, બરાબર. યુ હેવ એ ફ્રેમવર્ક ઇન યોર માઇન્ડ ફોર રીડિંગ. તમારા માઇન્ડમાં એના રિલેટેડ ફ્રેમવર્ક તૈયાર છે, પહેલાથી એનું નોલેજ છે. ધારો કે તમને કોઈ સ્પોર્ટમાં ઇન્ટરેસ્ટ હોય અને તમે કોઈ સ્પોર્ટની બુક રીડ કરતા હોય તો તમને એ ઇઝી લાગશે, કેમ કે તમારા માઇન્ડમાં પહેલાથી એના રિલેટેડ થોડું ઘણું નોલેજ છે અને તમને થોડું ઇન્ટરેસ્ટ છે, એટલે તમે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ પણ કરી શકશો. એન્ડ સ્ટોરિંગ ન્યૂ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ સ્પોર્ટ. અને એ બુકમાંથી જે નવી ઇન્ફોર્મેશન તમે રીડ કરશો એ તમારા ઇન્ફોર્મેશન તમને નવી ઇન્ફોર્મેશન હશે તો પણ તમારા માઇન્ડમાં ઇઝીલી અન્ડરસ્ટેન્ડ તમે કરી શકશો. ડ્યુરિંગ રીડિંગ યુ નીડ ટુ કોન્ક્રેટ એન્ડ બી એલર્ટ ધેટ વિલ યુ એબલ ટુ ગ્રેસ્પ એન્ડ મેસેજ ધ ફર્સ્ટ રીડિંગ. હવે તમે રીડ કરશો ને કોઈ બી બુક છે, ધારો કે કેમેસ્ટ્રીની બુક છે, હવે કેમેસ્ટ્રીમાં જે લોકોને ઇન્ટરેસ્ટ હશે એ લોકો કેમેસ્ટ્રીની બુક રીડ કરતા હશે તો એમના માઇન્ડમાં ઇઝીલી એ નવો આઈડિયા કંઈ હશે એ આવી જશે. એક વખત રીડ કરશે તો એમને થોડો ઘણો આઈડિયા આવશે, રીડિંગ રિપીટ કરશે તો ફાઇનલ એટલે સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકશે, બરાબર. તો આ રીડિંગની એક ટોપોલોજી છે કે તમને ઇન્ટરેસ્ટ હોય એવું તમે રીડ કરો તો તમને ઇન્ટરેસ્ટ પડે. આપણે મૂવીની સ્ટોરી રીડ કરવાની હોય તો બધા લોકોને ઇન્ટરેસ્ટ હોય, પણ હમણાં કમ્પ્યુટરની બુક રીડ કરવા માટે આપીએ તો આપણને ખબર જ ના પડતી હોય, આપણો ઇન્ટરેસ્ટ જ ના હોય તો આપણને ખબર ઓછી પડે. એક વખત રીડ કરીએ તો ખબર ઓછી પડે, એની એ બુક બીજી વખત રીડ કરીએ તો થોડો વધારે ખ્યાલ આવે, એની એ બુક તમે ફરીથી રીડ કરો તો થોડો વધારે આઈડિયા મળે તમને. ખ્યાલ છે? ઇન શોર્ટ, તમારો ઇન્ટરેસ્ટ હોય એવું તમે કરો તો તમને આઈડિયા વધારે મળે. હવે જુઓ રીડિંગ, તો રીડિંગના પર્પસ શું છે, પછી ટોપિક, સેન્ટેન્સ અને એના રૂલ્સ કયા કયા છે, ટિપ્સ કઈ છે રીડિંગ કરવા માટે, ઇન્ટરપ્રિટેશન ધારણા કેવી છે, રીડિંગ બિટવીન લાઇન, બરાબર, કઈ રીતના તમે લાઈનને રીડ કરો છો. પછી છે ઇન્ટરપ્રિટિંગ આઈડિયા, એમાં કયો આઈડિયા છે, ઇન્ટરપ્રિટિંગ આઈડિયા, ઇન્ટરપ્રિટિંગ એનું ગ્રાફિક્સ કેવું છે, બરાબર. તો આ બધા રીડિંગના એજન્ડા છે. તમે રીડિંગ કરો છો તો એનો કોઈ સેન્ટેન્સ લખેલું છે તો એનો અર્થ શું સમજો છો, બરાબર. પછી ઇન્ટરપ્રિટિંગ ગ્રાફિક્સ એટલે કોઈ પિક્ચર કેવું છે એના પરથી તમે શું અન્ડરસ્ટેન્ડ કરો છો. એક્સટેન્સિવ રીડિંગ, ક્રિટિકલ રીડિંગ અને રીડિંગ જનરલ આર્ટિકલ, કઈ રીતના તમે જનરલ આર્ટિકલ રીડ કરો છો. તો આ બધા એજન્ડા છે. હવે રીડિંગનો પર્પસ શું છે, પહેલું જ ફર્સ્ટ પર્પઝ ઓફ રીડિંગ, શેના માટે તમે રીડિંગ કરો છો. તમે બધા શેના માટે રીડિંગ કરતા હતા 12થમાં હતા તો? પાસ થવા. 12થમાં હતા તો પાસ થવા માટે, બરાબર. તમારો એક જ ટાર્ગેટ હતો કે આપણે પાસ થઈ જઈએ એટલું રીડિંગ કરી લો, બરાબર. એ ટોપિક સમજવું પડે. જુઓ રીડિંગ હવે પર્પસ શું છે, તો ટુ અન્ડરસ્ટેન્ડ એ ટોપિક. તમારે પહેલા તો ટોપિક સમજવા માટે તમારે રીડિંગ કરવું જોઈએ. ટુ એનરીચ નોલેજ, તમારું નોલેજ વધારવા માટે, એનરીચ નોલેજ વધારવા માટે, નોલેજ લેવા માટે તમારે રીડિંગ કરવું જોઈએ. ટુ અન્ડરસ્ટેન્ડ હેપનિંગ અરાઉન્ડ, આપણી આજુબાજુ શું બની રહ્યું છે એ ચેક કરવા માટે આપણે રીડિંગ કરવું જોઈએ. આપણી આજુબાજુ શું બની રહ્યું છે એ સમજવા માટે આપણે રીડિંગ કરવું જોઈએ. ટુ ગેટ એસ્થેટિક ડેલાઇટ, બરાબર, નોલેજ વધારવા માટે. ટુ એક્સપાન્ડ વોકેબ્યુલરી, તમારો શબ્દ ભંડોળ વધારવા માટે તમારે રીડિંગ કરવું જોઈએ. તમે રીડિંગ કરો તો કોઈ ને કોઈ નવો શબ્દ આવે તો એનો અર્થ તમે જુઓ તો શબ્દ ભંડોળ વધારવા માટે તમારે રીડિંગ કરવું જોઈએ. તો આ છે તમારો રીડિંગનો પર્પસ. રીડિંગ પર્પસ શું છે, બરાબર. હવે ટોપિક, સેન્ટેન્સ એન્ડ ઇટ્સ રોલ. હવે ટોપિક, સેન્ટેન્સ અને ઇટ્સ રોલ.
તો પેરેગ્રાફ કન્ટેન ગ્રુપ ઓફ સેન્ટેન્સ, કોઈ બી પેરેગ્રાફ હોય એ ગ્રુપ ઓફ સેન્ટેન્સ કન્ટેન કરે, બરાબર. નંબર ઓફ ગ્રુપ ઓફ સેન્ટેન્સ, નંબર ઓફ વર્ડ કમ્બાઈન થાય, નંબર ઓફ કેરેક્ટર કમ્બાઈન થાય તો એને શું કહીએ છીએ આપણે? એક વર્ડ કહીએ છીએ, એક શબ્દ કહીએ છીએ. એ શબ્દ કમ્બાઈન થાય, નંબર ઓફ વર્ડ કમ્બાઈન થાય તો એક સેન્ટેન્સ બને છે. કોર આઈડિયા ઓફ એ પેરેગ્રાફ, તમે કોર આઈડિયા, આખા પેરેગ્રાફનો આઈડિયા શું છે? બિગનિંગ, એન્ડ અને વિથિન. બિગનિંગ એટલે સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે, એન્ડ એટલે પૂરો ક્યાં થાય છે, અને વિથિન એ બંને વચ્ચે શું છે. ગીવ ઓનલી ધ મેન આઈડિયા. હવે તમારે શું કરવાનું છે? મેન આઈડિયા ખાલી રીડ કરવાનું છે. અધર સેન્ટેન્સ આર ક્લોઝલી કનેક્ટેડ વિથ, બીજા બધા સેન્ટેન્સ એની સાથે કનેક્ટેડ હશે. આઈડેન્ટિફાઈંગ ટોપિક સેન્ટેન્સ ઇનેબલ બેટર કમ્પ્રેહેન્શન, સમજવા માટે તમારે ટોપિક આઈડેન્ટિફાય કરવું પડે. સિમ્પલ આપણે ન્યૂઝપેપર રીડ કરતા હોઈએ તો હેડલાઇન જોઈ લઈએ છીએ, હેડલાઇન જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે શું કહેવા માંગે છે. પણ તમે ડીપમાં રીડ કરો ત્યારે ખ્યાલ આવે કે એકચ્યુઅલી એમાં કયા કયા વર્ડ લખેલા છે. ખ્યાલ આવે છે? એટલે બિગનિંગ, એન્ડ અને વિથિન. મૂવી જોવા જઈએ તો મૂવી સ્ટાર્ટિંગથી જુઓ અને એન્ડ સુધી જુઓ, અને એ બંને વચ્ચે શું થયું છે તો આખું મૂવી જુઓ તો ખ્યાલ આવે. અધરવાઇઝ તમને કંઈ ખબર પડે નહીં. અડધાથી મૂવી જોવા જાઓ તો તમને સ્ટોરીમાં ખ્યાલ આવે નહીં. એ જ પ્રમાણે ન્યૂઝપેપર તમે રીડ કરતા હોય તો તમે ખાલી હેડલાઇન વાંચી લો કે ભાઈ આ જગ્યાએ આ બનાવ બનેલો, આ બનાવ બનેલું છે, હવે કઈ જગ્યાએ બન્યું છે, શું છે, ક્યારે બનાવ બન્યો, એ બધું તમારે રીડ કરવું હોય તો વિથિન, વિથિન એટલે વચ્ચે વાંચવું પડે, ડીપમાં વાંચવું પડે, બરાબર. એટલે આ બધું રીડિંગની અંદર તમારે આવે છે.